ગમે ઈ ધંધો કરી લેવાય પણ આ ગેરેજનો ધંધો ન કરે. આગળ છૂટીને ભાગી જવું છે. કેમ 1 લાખ રૂપિયા નો આવે? ગમે ઈ કરે પણ ગેરેજનો ધંધો ન કરાય. ભીખા એ ભીખા, હા છે. હમણાં શેરડીનો કઈ ભાવ નથી અને ધમલો કાલ લાખ રૂપિયા લેવા આવશે. શું કરશું? શેઠ તમે છે ને એક કામ કરો, બેંક છે ને બેંક લૂંટી આવો. બેંક લૂંટવી કઈ ખાવાની વસ્તુ છે? ખાઈ લો તમે. ત્યાં ઓલા પકડી લે ને તો પેલા તો બાવડા ભાંગી નાખશે અને પછી 10 વર્ષ નાખી દે જેલમાં. શેઠ તો તમને બીજું શું આવડે? મને હા ફ્રી ફાયર રમતા આવડે, હા. દડે બેટ રમતા આવડે અને ખેતી કરતા આવડે. એલા શેઠ એવું નહીં, એવું જેમથી છે ને આપણી પાસે ઘડીકમાં 1 લાખ રૂપિયા ભેગા થઈ જાય. એવું જ કાંઈ નથી આવડતું. શેઠ યાદ કરો કે તમે નાના હતા ત્યારે સુરત ગયા હતા, ત્યાં કાંક તો યાદ હશે, કાંક તો શીખ્યા હશો તમે ત્યાં. સુરત પેલા તો હીરા ગયા હતા, ઈ નો ફાવ્યું, ગેરેજમાં વહી ગયા હતા. એલા શેઠ તો પછી શું ટેન્શન છે? હીરા ગાવા મળો. પેલા હીરા નહોતા ફાવ્યા એટલે ગેરેજમાં ગયો હતો અને અત્યારમાં પછી હું ગેરેજમાં જાઉં, ગેરેજમાં તો મારે અડધું ભૂલાઈ ગયું અને હીરા ગયા કાંઈ ભેગું થાય એમ નથી. તો શેઠ તમે છે ને એટલે તમે નેર કાઠેલ જમીન હતી એ વેચ દીધી કે રહી? એ તો હોય જ તે ને, જમીન થોડો વેચું. શેઠ તો એ જમીન છે ને વેચ નાખો, એનાથી છે ને પૈસા થઈ જાય. તમારે લાખ રૂપિયા દેવાઈ જશે અને છે ને ઓલ સ્કોર તમારે શું કોપરીઓ છે ને કોપરીઓ આવી જાય. તારી ભલી થાય ભીખા. કેમ? એ ધમલા હાટું મારી જમીન વેચું અને એને તું શું કહેતો હમણાં? જમીન વેચજો પછી તમારે પૈસા દેજો અને એ પછી? કોપરીઓ આવી જાય. એ ઓય બાપા. સ્કોર્પિયો કહેવાય. શેઠ તો છે ને હવે કાચ તો કરવું જ જોઈએ. હવે આપણી આબરૂ ઉપર સવાલ આવ્યો છો. હીરા તો આપણથી કહાં વાત હીરા. આપણે ગેરેજ ખોલી નાખી. તો તમારું સ્વાગત છે આપણા એક બ્રાન્ડ ન્યુ ગેરેજ. કે ગેરેજ ખોલતા જા તો ઘરાક ગોતે ગામમાંથી, હું અહીંયા ખર્ચું કરું બધું. કાંઈ ઘટતું તો નથી. હવે ખાલી ઘરાક ઘટે, ભીખો લઈને આવે એટલી જ છે વાત. આવો દાદા આવો. ટાયર હાલો હરખું કરી નાખ્યું. તમે આગળ ઓલી દુકાન છે ને ત્યાં બેહો, હમણાં અંબાઈ જાવ તમે. પેલા ફરક હે. ઓલી દુકાન બે વધારે એના પેન્ડલે બ્રેક આવે હે શેઠ રેવ દે થઈ ગઈ બ્રેક. હાલું અંબાવતા હું bueno પેલા પણ બ્રેક
હમણાં આવીને જીબી નાખશે. એટલે શેઠ જાવ. સીટ લાવ્યા આમ. એટલે શેઠ જાવ ને તમે. સીટ લાવ. આઈસ. જેવો એ પરમારું જ તે કરવું. શેઠ મારી સાયકલમાં હાલે એટલે મેં હા. એ દાદા તમારી સાયકલ અહીં મૂકી હો. હા કેટલા દેવાના? દાદા બ્રેકમાં હું દે આપણે બોણી હતી હાલ છે હવે. એ ભીખા વાહ. આ બ્રેક ને પંખો કેમ રાખી લીધું? એટલે શેઠ ઓલો ફિટ. જા જા ઉતાવળ રાખ હાલે પકડ લેતો જા. આ બધાયનું પડબારું જ તે કરવું. આ લાખ રૂપિયા કમાવા કર્યું ને 1.5 લાખ નું તો હું નુકસાન કરાવશે આ. જો નાખી સાયકલ. એ ઉતાવળ રાખજે. એ ગાડીઓ આવશે હમણાં પાછી 2-3. ઉતાવળ રાખ એન્જિન કરવાના છે હજી. શેઠ તમને એક વાત કહું. હા. હું છે ને પેલા જે આ કામે જતો ને ત્યાં મેં એક ટ્રેક્ટર ને જાતું હતું એનો ડ્રાઈવર છે ને હેઠો ઉતરી જતો હા. અને ટ્રેક્ટર દોડું જતું હા. સામેથી એ ડાયરેક્ટ બજારમાં વ્યૂ જતું એમ. તે હું ફટાફટ દોડીને ટ્રેક્ટરમાં ચડી ગયો. હા. ટ્રેક્ટરના શું આવે હેન્ડલ આવે ને હેન્ડલમાં એવું હાથ નાખી એવું ફેરવું ને ટ્રેક્ટર ઊભું રહી ગયું. આ શું કહે છે ભીખા? હા શેઠ. એ ટ્રેક્ટર તે રિપેર કર્યું હતું ને? એટલે શેઠ તમને કેમ ખબર? મને તારી ઉપર ભરોસો છે, તારા કામ ઉપર ભરોસો છે. થેન્ક યુ શેઠ, થેન્ક યુ. હે થેન્ક યુ આવે ઈ. એટલે શેઠ તમને કીધું જ ખરું હું ભણેલો નથી. પેલા તો પણ ગુજરાતી તો બોલતો હોય. ઇંગ્લિશ જાઓ ને ઇંગ્લિશ. જેઠાલાલ બનવું છે તારે? ઇંગ્લિશ ના ઇંગ્લિશ જેઠિયો થવું છે. ના ના શેઠ. લે ભેંનો ગેરેજ, આ ટુ વ્હીલર નો ગેરેજ તો મેં સાંભળ્યું છે. ભેંનો ગેરેજ ક્યાંથી છે? રોજ આવવા દે શું છે ભેંનો ગેરેજ? દીખો છે હું બોલ દમા હું વાંધો આવ્યો તેનું ગેરેજ છે. શું મિલ્યું બહાર કેમ ભેંનો ગેરેજ નો બોર્ડ માર્યો? ઈ તેની બહેને લીધેથી લાખ રૂપિયા દેવાનું છે ને તે ગેરેજ ખોલ્યું. એ મારે ન જોવાનું, મારે મારા પૈસા જો કે કારે પાછા આપી એ ક્યાં ખાલી ગેરેજ માં જેટલા આવે એ બધા તારા. એમ નો હું માનો. તમે કટી કરી ક્યાં હોય તો આ હું સ્કેનર નાખું છું મારું, એટલા પૈસા આવે ને એટલા બધા મારા. ઓનલાઈન કરવાનું કે છે બધાને, હા, બધાને વાંધો. રોકડા લેવાના જ નહીં કોઈ. તારે શેઠ આવે તો એને સમજાઈ દઈ તો હું આવ્યો તો પૈસાની ઉઘરાણી કરવા, ખબર છે ને? હા. લાખ દેવાનું છે. કેટલા? લા, ભૂલાય નહીં. ગાડી હું કરવાની. ગાડીમાં ને આ ગેર તો આમ તો ખરાબ છે જ તે. હાલ ને સરખો કર ને. કોટે છે જો ને કેટલી. ગેર સરખો કરવાનો છે. गेयर रखो करने, गियर ठीक करने का ना मेरा 20 साल का तजुर्बा है. આવડે છે ને બસ. हाँ, गियर ठीक करने का मेरा 20 साल का तजुर्बा है. પણ તારા તો 15 વર્ષ છે. एला पर तू ઊંધું સાંભળો તમા. હો મુજે ગેરેજ માં જતો ને હા. આ ગેર સારું કરતા પેલા એનો 20 વર્ષ છે એમ બોલ્યો. મેં કીધું તારા 15 છે ને તું 20 વર્ષ તજુર્બો એમ કેમ હાલે? ના ના બીજું કઈ કરવાનું છે? વાહ એટલો કર ને. બી વધારે તે બગાડ્યું મારે કેમ જવું? ના ના કાઈ નહીં. ઉતાવળ લાગી મારે ગામમાં જવાનું છે હવે.
હા હા તું કે આટો મારી નહીં ત્યાં ખર્ચો કર નાખ. ઓલો ને ગામમાં ઓલી દુકાન બેઠો છું હમણાં આવું હા પછી મારે જવું છે આમ તળાવે. એ શું કરે ભીખા? હેઠ ગેર કાઢું છું. આને શું કહેવાય? આને ઠીક કહેવાય. તો અહીંયા ખોલે ગેર સારો થાય. ગેર ઓલી સાઈડ આવે ત્યાં ખોલ. હા હા છે ઈ સેટ ખોલો ઉભેરો છે પેલા છે ને કેમ કરી દો એટલે ખબર તો પડે કઈ છે કે નહીં. ત્યાં હોય પેલા તો બધાયમાં જોઈ દો. આઈ પર હતો ધમલાને એટલી તેવડ છે મશીન વાળી ગાડી લે પાનું લે ઓલપા હા નુકસાન કરાવશે તો બીજું ઉડાડ નાખશે જાઓ અહીંયા પીનું નાખી. ના ના છે હું હમણાં ચા પીને આવું છું હરખું કરી નાખજો. હા હા ઓકે થઈ ગયું હવે ધમલાની ગાડી. આવ થઈ ગયો ધમલાની ગાડી છે કે પછી દુકાન છે હાવ ભંગાર જ છે અંદર એકલો ભંગાર ભર્યો લોખંડ એકલો લોખંડ લઈને આવ્યો લાગે તમને. કલાક થવા આવી ગયો લગભગ ગાડી થઈ ગઈ છે સારી. ક્યાં ગયો તારો સરપંચ? એમ ગામમાં જા ગાડી સારી થઈ ગઈ મારી? એક નંબર થઈ ગઈ પેલા કરતા હારી કરી નાખી મેં. કઈ ઘટવો ન જોયો. કાંઈ નહીં ઘટે એક નંબર થઈ ગઈ એક નંબર રિપેર થઈ ગઈ. એક સારું હાલ 500 રૂપિયા થાય. કેટલા દેવાના? હે 500. હે કેટલા દેવાના? બાપા મારે તારે પાસે લાખ રૂપિયા લેવાના છે. હા 500 વહીવટ કરે લે. એ 500 તારે ગણવાના નહીં. 99,000 ખાલી 500 રૂપિયા દેવાના. એ તારે જે ગણવા હોય. ભીખાને ફોન કરવો દે ઉપાડતો નથી. ગાડી હું રિવર્સ ચાલે. હાલો ક્યાં છો? આવું ગઈ બોલ શું છે? આ ગાડીમાં શું કર્યું તે? રિવર્સ ચાલે ગાડી. કાંઈ ન કરું ગેર કાઢ્યા ખાલી. તો પછી ઊંધી ચાલે. થોડી કાઢ નાખી કે હાલ તમે હવે થઈ ગયો હવે કઈ ન બોલતો. છે કાલે હવે આના ભીખા હા હું કર્યું છે ગાડીમાં મારી? કાંઈ ના કર્યું હરખી ગીરી કેમ? એ ઘેર જ ક્યાં પડે? ઘેર પડે તો બ્રેક લાગે છે. કિક મારતો જો એલા પણ તું કિક માર. કેક મારું ને તો ઘેર પડે. જો તું જો જો ઘેર પડે કઈ ને બ્રેક લાગે. જો કેવી હું તેમાં 500 કલેશ કરીને તો લેવર વધશું કેટલું. લીવર દન છે 1 વાગશે. अच्छू कर दे मैंने। अभी 2 मिनट में ठीक करके देता हूँ 2 मिनट में।
તારે જેટલી મહેનત થાય મારે ગાડી હારી જોવો મારી. તું ઘોડી માર દે નકર મારી માથે પડશે ને અરે હું માથે બેઠો ને કે ઉતરી જાવ બેઠો હેઠો ઉતરી જા. ઉતરી જાવ ને કે તો માથામાં થઈ તારો ભરોસો નહીં મને. સાયકલ રિપેર કરશો કે નહીં ભાઈ? કરી નાખવી લાવો. પણ તમારે ન્યા આવવું તો હે. જાવું જોઈએ. હા હાલો તો મારા એક્સપર્ટ માણસને મોકલું. હા એ ભીખા, હા આ ભાઈની સાયકલ જોતા જા. હાલો જતો હાલો. વાહ સાયકલ છે ભાઈ. આ સાયકલ છે હા હારી છે હો. લાવો 500 રૂપિયા. શાના 500 રૂપિયા? હેઠે કીધું છે સાયકલ જસા છે સાયકલ હારી છે. પણ તને રિપેર કરવા એમ બોલાયો. શું વાંધો છે સાયકલ? તું જો ને ભાઈ. પણ સાયકલ તમારી છે તમને ખબર હોય ને શું વાંધો છે. આ નકામું છે. હાલો હારી તો થઈ ગઈ છે. એક વખત હકાલીને દેખાડું કે આ પકડો. એ અમારે પકડવા. તમારા પૈસા જોતા ને પકડવાના અમારે પણ. હાલો હાલો હકારો હાલો. તમે ડ્રેસિંગ મારવા જાઓ ના ના તો પછી હા, હાલો હાલો. સાયકલ કઈ એક હાથે તો હાલવાની નથી. તો ગમે ઈ ધંધો કરી લેવાય પણ આ ગેરેજમાં ધંધો ન કરે. આગળ છૂટને ભાગી જવું છે. કેમ 1 લાખ રૂપિયા નો આવે? ગમે ઈ કરે પણ ગેરેજનો ધંધો ન કરાય. કમા પેલા શેતલા પાસે જાતા આવી 1 લાખ રૂપિયા લેતા આવી. લેતા આવી તો શું એમ? શેતાન એ શેતાન લાખ રૂપિયા મારો કદી જાય. એ કાલ આવશે જા તમે. ભેંસ ગઈ અને ભેંસ નો ગેર થઈ ગયો. મારા પાસે કાગળ જીવતો છે સાઈન કરેલો. ના ખાના રીલ્સ તો અમે જોઈ છે લ્યો. કોફી અમારી પાસે છે. એવા કાગળિયા તો લાટ રખડતા હોય એ ફેર ન પડે આપણે. ઉપર ઉપર હવે કેસેટ ઠોકી દે કોઠે મળી લેવું હવે. આ તો હવે લડી જ લઈ આ તો શું હોય હવે. હું હાસુન ગમો શેતાન ઉપર કેસ ઠોકી દે અદાલતમાં. સો માટે જોતા રહો ધમો ને કમો.